गोपीनाथ जी बाबा स्वरूप द्वारा उद्धार करे, महाप्रभुजी सिद्धांत द्वारा उद्धार करे, आज्ञा द्वारा, श्री यमुनाजी स्मरण द्वारा उद्धार करे। केवल यमुनाजी ना नामनो आश्रय, જા મુક્તે શ્રી યમને यह नाम आवे, ता पर कृपा करे श्री वल्लभ प्रभु, सोही श्री यमुनाजी को भेद पावे। જ્યારે યમુનાજીમાં અનન્ય આસક્તિ થઈ જાય ને ત્યારે તમને એમ થાય કે હું આ મંત્ર કરું, આ મંત્ર કરું, આ મંત્ર કરું, કોઈ પણ મંત્ર કરવા જાવ તોય છેલ્લે શ્રી યમુનાજી, શ્રી યમુનાજી, શ્રી યમુનાજી થઈ જાય। કોઈને શ્રી વલ્લભના સ્વરૂપમાં આસક્તિ હોય, એ ગમે તે મંત્ર કરે તો એના મુખમાં છેલ્લે શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ। श्री कृष्ण जेने जैमा खुदा करे कि मोहब्बत में ये मुकाम आए, किसी का नाम लूं और लब पर तुम्हारा नाम आए, कि प्रेम में ये मुकाम, ये स्तर આવી જાય કે હું કદાચ બીજા કોઈનું નામ બોલવા જાઉં ને તો તારું નામ નીકળી જાય। એવી આસક્તિ જેને યમુનાજીના સ્વરૂપમાં છે। જા મુક્તે શ્રી યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ। કારણ કે નામ જેમ આકાશમાં દૂર પતંગ હોય અને ડોરી તમારા હાથમાં હોય, આપણે શું કે પતંગ મારા હાથમાં છે, અરે પતંગ તો આકાશમાં છે, પણ જો ડોર તમારા હાથમાં છે તો પતંગ તમારા જ હાથમાં કહેવાય। એમ જ ભગવાન કદાચ દૂર છે, એ પતંગ જેવા છે, પણ એની નામ છે ને ડોરી જેવી છે। જો ડોર તમારા હાથમાં છે તો ભગવાન તમારા જ હાથમાં છે। એવી નામ મહિમા કલયુગ કેવલ નામ આધાર। महाप्रभु तो स्पष्ट तस्मात् सर्वात्मना नित्यम श्री कृष्ण शरणम मम वदत भीरेव सततम सेविते बेमति। अहरनिश भगवत नाम ले। महाप्रभु तो ત્યાં સુધી કહે ગાયના સિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવાનનું નામ ભૂલ્યા ને તો કલયુગ પ્રવેશ કરી જશે। કલયુગ તકની શોધમાં જ છે। વૈષ્ણવે હંમેશા ડર રાખવો। કોનો? દુનિયાનો ડર ભક્તને હોતો નથી। ભક્તને એક જ ડર હોય છે, ભગવાનને ભૂલી જવાનો। ક્યાંક કોઈ એવા સંજોગ, એવા વ્યક્તિ, એવી પરિસ્થિતિ ના આવી જાય કે મને ભગવાનનું વિસ્મરણ થઈ જાય। ત્યાં હનુમાનજી પણ કહે છે ને, તુલસીદાસજી રામાયણમાં કહે હનુમંત વિપત્તિ, સૌથી મોટી વિપત્તિ કઈ? હનુમાનજી કહે જબ તબ સુમિરન ભજન ન હોય। જ્યારે આપનું વિસ્મરણ થઈ જાય, હું તમને ભૂલી જાઉં, જે મારો આત્મા છે, જે મારો શ્વાસ છે, જે મારો વિશ્વાસ છે, એનું જ જો વિસ્મરણ થઈ જાય તો પછી એ પ્રત્યેક ક્ષણ મૃત્યુ બરાબર જ છે। શ્વાસ કરતા પણ જે મોટો વિશ્વાસને માને ને ત્યારે એના જીવન, એના આત્માનું બળ ભગવાન બની જાય છે। જો ઘણીવાર તમે પાણીની અંદર ડૂબકી લગાવો ત્યારે તમે શ્વાસો રોકેલી હોય છે। પાણીમાં ડૂબકી લગાવી તો શ્વાસ બંધ હોય છે, પણ છતાંય ધબકારાઓ તો ચાલતા જ હોય છે। એમ જ ક્યાંક એ શ્વાસ રોકાઈ જાય પણ જેનો વિશ્વાસના ધબકારાઓ ચાલતા હોય ને એના ચિંતા તો સ્વયં ભગવાન કરતા હોય છે। કારણ કે એનો શ્વાસ ભગવાન નથી, એનો વિશ્વાસ ભગવાન છે। એ વિશ્વાસ, આપણે શ્વાસના ભરોસે જીવતા નથી, આપણે વિશ્વાસના ભરોસે જીવતા છીએ। जीवन वल्लभ प्रगटे कली में जीवन वल्लभ। આપણો તો જીવન, આપણો તો પ્રાણ, इसलिए को प्राणपति आए, प्राणपति प्राण सुत आए। 41 પદમાં એટલે વાર પ્રાણ કહ્યા છે ને પ્રાણપતિ કહ્યા છે, કારણ કે તમારો વિશ્વાસ એ તમારો શ્વાસ છે। અહીંયા કહ્યું કે જા મુક્તે શ્રી યમને યહ નામ, જેને યમુનાજીના નામમાં પ્રીતિ છે। કારણ કે આ નામમાં મેં પહેલા જ કહ્યું ને, તમે ભગવાનના નામને સંખ્યાબળથી ન ગોતશો। અંક બળથી પૈસાઓની કિંમત વધે છે, ભગવાનના નામની મહિમા તો એકવાર લખેલું હોય ને તોય વધારે જ હોય છે। દુનિયાના ગણિતોમાં સંખ્યાનું બળ ગણવામાં આવે કે આ મોટો આંકડો, આ નાનો આંકડો, આ આંકડો। ભગવાનના નામમાં તો એક નામ હોય ને એની મહિમા એટલી જ છે જેટલી લાખ નામની મહિમા છે। એક વાર પથ્થરમાં રામ લખ્યો તો એક વાર એ તારી શકે, એમ ન થાય કે આમાં 10 વાર લખું તો વધારે તરશે। એક વાર લીધેલું નામનો પણ એટલું જ મહાત્મ્ય છે। જા મુક્તે શ્રી યમને। જો કોઈ ભગવદીય છે, કોઈ સંત છે, કોઈ સારો વૈષ્ણવ છે અને એવાને હું જઈને પગે લાગુ કે એવાના આશીર્વાદ લઉં કે એને ભગવત સ્મરણ કરું, હવે એ આપણે ક્યાં ગોતવા જવાના? ઘણી વાર લોકોને એવું બધું હોય કે અમારા દિલમાં બહુ ભાવ છે, દિલ બહુ ચોખ્ખું છે, અમારા વ્યવહારને ના જોશો, અમારા દિલને જુઓ। ત્યારે એને કેવું પડે તારું બાયપાસ થશે ને ત્યારે જોવા આવીશ।
બાકી તો ત્યારે જ જોઈ શકાય, પછી તો ખબર નહીં પડે. બાયપાસ હોય ત્યારે બોલાવજો ઓપરેશન થિયેટરમાં, તો જોઈ લઈશ. દિલ કોણ જોવા ગયું છે? દિલ કોણ બતાવે છે? કોણ હનુમાનજી છે કે છાતી ચીરીને બતાવી શકે? આપણે તો સાધારણ જીવો છીએ, આપણે તો વ્યવહાર બતાવી શકીએ એમ છે. તમારા દિલને દુનિયાને બતાવવા માટે તમારા વ્યવહારનો ઉપયોગ કરજો, પણ એવી આશા ન રાખતા કે લોકો દિલ જોવા આવે, કારણ કે ન આવે એમાં જ તમારું ભલું છે. એ દિલ બતાડવા જેવું હોતું નથી, અને એટલા માટે એ આગ્રહ રાખવો હોય ને તો જે ભગવદી ભાવથી ભરેલા મહાપુરુષો આપણે ક્યાં, હું તો કહું જેના મુખમાં ભગવત નામ વધારે રહેતું હોય ને એના આશીર્વાદ લેશો ને તો એ કામ થઈ જશે. કારણ કે આના દિલમાં નથી પણ જબાનમાં તો છે, આના વ્યવહારમાં તો ભગવાન છે. ચલો એટલું કાપી, આપણી આંખને જે દેખાય એટલું સ્વીકારી લઈએ, એની મહત્તા માની લઈએ તોય ઘણું છે. જા મુખતે શ્રી યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોહી શ્રી યમુનાજી કો ભેદ પાવે. નામ જેના મુખમાં યમુનાજીનું હોય ને તેના ઉપર મહાપ્રભુજી કૃપા કરે છે. તો શ્રી વલ્લભની કૃપા મેળવવા માટે એટલે યા યમુના યા વલ્લભ, યમુના વલ્લભ, યમુના વલ્લભ, યા વલ્લભ યમુના, વલ્લભ યમુના. યા વલ્લભની કૃપા થાય તો યમુનાજી કૃપા કરે, યમુનાજીની કૃપા થાય તો શ્રી વલ્લભ કૃપા કરે. અન્યોન્ય છે એકબીજાથી. તા પર કૃપા કરે શ્રી વલ્લભ. કારણ કે વલ્લભ કેમ કૃપા કરે? કારણ કે હવે આ કૃપાનો પાત્ર થયો એટલા માટે કૃપા કરે. પાત્રતા વગર, હવે ઊંધું પાત્ર પડ્યું હોય તો તમે કઈ એમાં ઢોળો? તમને એમ થાય કે આમાં આપવાનો કોઈ અર્થ નથી, કારણ કે ઢોળાઈ જ જવાનો છે. ઊંધું છે, ઊંધું હોય, ઢાંકેલું હોય કે કાણાવાળું હોય, એમાં આપણે દાન કરતા નથી, કારણ કે આપણને ખબર છે કે આ આપેલું વેડફાવાનું જ છે. પણ જેના મુખમાં યમુનાજીનું નામ આવ્યું, મહાપ્રભુજીને થઈ, હવે આ કૃપા પાત્ર થયો. પાત્રતાનું પ્રમાણ એ છે કે આના મુખમાં યમુનાજીનું નામ છે. જા મુક્તે શ્રી યમુના પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, और સોહી શ્રી યમુનાજી કો ભેદ પાવે. અને મહાપ્રભુજી કૃપા કરે ને તો જ યમુનાજીના સ્વરૂપને જાણી શકે, અને જાણી શકે તો મુખમાં રહેલું નામ ભાવનું રૂપ ધારણ કરી હૃદયમાં આવીને યમુનાજી વિરાજી થાય. આ પ્રક્રિયા છે. નામ મુખમાંથી નીકળે એને જોઈ મહાપ્રભુજી કૃપા કરે, અને કૃપાનું ફળ એ મળે કે મુખમાંથી નીકળેલા યમુનાજી ભાવ અને પ્રેમ રૂપ ધારણ કરી ભક્તના હૃદયમાં આવીને બિરાજી જાય. સોઈ શ્રી યમુનાજી કો ભેદ પાવે. અને યમુનાજીનો ભેદ પાવવું, યમુનાજીના સ્વરૂપને જાણવું, એ તો ઘણી લાંબી ગહન કથા છે. અને ઇન બિના એટલે કહ્યું તન મન ધન સબ લાલ ગિરધરન કો દેકે ચરણ જબ ચિત્ત લાવે. અને એ વૈષ્ણવ જેના હૃદયમાં હવે યમુનાજી ભાવ રૂપે બિરાજી ગયા છે, એની અભિવ્યક્તિ શું? આપણે જે સેવા કરીએ છીએ ને એ હૃદયમાં રહેલા પ્રેમની અભિવ્યક્તિ છે. પ્રેમ તો હૃદયમાં હોય છે. જેમ કોઈ માં એના બાળકને જગાડે, એને ભોજન તૈયાર નવડાવે, એને પ્રેમ તો એના હૃદયમાં, વાત્સલ્ય તો દિલમાં છે, પણ આ બધું કરવું એના પ્રેમની અભિવ્યક્તિ છે. એમ જ જ્યારે પ્રેમ રૂપે ઠાકોરજી યમુનાજી હૃદયમાં આયા, અને પ્રેમનો સ્વભાવ છે અભિવ્યક્ત થવું, આનંદનો સ્વભાવ છે પ્રગટ થવું, પ્રેમનો, આનંદનો, ઉત્સાહનો, રસનો સ્વભાવ છે પ્રગટ થવું. પ્રેમ પ્રગટ થયા વગર ન રહે, આનંદ પ્રગટ થયા વગર ન રહે, એના નેચરમાં છે. એ જ્યારે પ્રગટે ને ત્યારે અભિવ્યક્ત થાય જ. દુઃખ કદાચ છુપાવી લેશો, બહુ મોટી ખુશી મળી હશે ને એને છુપાવી બહુ અઘરી. લોકો જ કહેશે આજે તો બહુ મૂડમાં લાગો છો, આટલા ખુશ કેમ છો? કદાચ માણસ આંસુ છુપાવી લે, પણ હર્ષને છુપાવવો બહુ અઘરો છે. માણસ ખુશી જલ્દી છુપાવી ને એ કયા વગર રહે જ નહીં. પાછો કે કોઈને કહેતો નહીં હો, તને જ કહું છું, એમ કઈ બધાને કહી આવે. સહજ છે, એના સ્વભાવમાં છે, પ્રેમના સ્વભાવમાં છે. પ્રેમીની વાત મુખમાંથી નીકળે જ, આ સહજ છે. ઉત્સાહ રૂપે પ્રગટ થઈ જ જાય. અને એટલા માટે હૃદયમાં રગટેલો પ્રેમ તન મન ધન સબ લાલ ગિરિધરન કે. આ બધું જે કાંઈ મારું છે, પ્રેમ સમર્પણ એનું નેચર છે. પ્રેમનો સ્વભાવ છે સમર્પણ. એ કોઈનો થવા ઈચ્છે. મોહ છે ને એ કોઈને પોતાનું બનાવવાની ઈચ્છા રાખે, અને પ્રેમ એ કોઈના થવાની ઈચ્છા રાખે છે. મોહ એ અધિકાર આપે છે, પ્રેમ એ સમર્પણ આપે છે. એટલે જયારે મોહ જાગે તો પોતાનો કરવાની, અધિકાર કરવાની ઈચ્છા, અને પ્રેમ જાગે ત્યારે કોઈના થવાની ઈચ્છા જાગે. આ સ્વભાવ છે બંનેનો.
તો તન મન ધન સબ લાલ, અને હૃદયમાં પ્રેમ પ્રગટે તો મારું ક્યાં કઈ છે, બધું પ્રભુનું આપેલું છે. અને મળેલી લૌકિક વસ્તુ મારા અલૌકિકને સફળ જો બનાવતી હોય તો આજે ને આજે બધું પ્રભુને આપી દઉં. છે તો લૌકિક પદાર્થો, પણ એ લૌકિક પદાર્થ પ્રભુને ધરી મારું અલૌકિક હું સાધી રહ્યો છું. તો પ્રભુને લાસવ ગિરધર દે કે ચરણ જબ ચિત્ત લાવે, અને આ બધું જ ધરી આ ચિત્ત પોતાનું મન ઠાકોરજીમાં જયારે લગાવી. કારણ કે આપણું મન ક્યાં છે? આપણા દેહમાં છે. આપણું મન ક્યાં છે? આપણા ધનમાં છે. અને એટલે જ જ્યારે આ દેહ ભગવત સેવામાં લગાવો ને તો શરીર દ્વારા મન પણ ભગવાનમાં જશે. જ્યારે ધન ભગવાનમાં સરખો તો ધનના માધ્યમથી મન પણ એમાં જશે. તમે ઠાકોરજીને બહુ કિંમતી કોઈ માળા ધરી હોય અને કોઈ ફંક્શનમાં ઉત્સવમાં પધરાવીને લાવ્યા હો, તો એ માળા બરાબર છે કે નહીં એ જોવાના બાને ઠાકોરજીને જોવા આવો કે નહીં? કે આ 50 ઠાકોરજીનો એક સાથે મનોરથ છે, અને આજે તો હીરાની માળા, સાચા હીરાની મેં ઠાકોરજીને પદક ધરાવ્યું છે, અને ત્યાં ઉત્સવ ચાલતો હોય, ખૂબ ભીડ હોય, દોડાદોડી હોય, એટલે મનમાં એક ભાવ એ તો રે, આ સાચા હીરાની માળા પ્રભુના કંઠમાં છે, અને આટલું માણસ છે, ક્યાં કોઈ લઈ ન જાય, તો હીરો જોવાના બહાને ઠાકોરજીને જોવા આવો કે? એટલે કે ધનમાં મન છે, અને ધન લગાવવાથી મન ઠાકોરજીમાં લાગે છે કે નહીં? તો આ પણ એક માધ્યમ છે મન પ્રભુ સુધી પહોંચાડવા. તો જ્યારે કહ્યું દેખે ચરણ ચિત્ત જબ ચિત્ત લાવે, અને ચિત્ત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ નયનન પ્રગટ લીલા દિખાવે. જેને તન મન ધન પ્રભુના ચરણોમાં ધરી દીધા, જેના મુખમાં યમુનાજી વલ્લભની કૃપાથી હૃદયમાં આવીને બિરાજી ગયા, તો એના જીવનમાં ફળ રૂપે શું મળશે? યમુનાજી કઈ કૃપા કરશે કે નયનન પ્રગટ લીલા દિખાવે. જે લીલાઓ કથામાં સાંભળી હતી, પ્રસંગોમાં સાંભળી હતી, સત્સંગમાં સાંભળી હતી, એ યમુનાજીની કૃપાથી પોતાની આંખે એને દર્શન થાય. નયનન પ્રગટ લીલા દિખાવે. આ જ નેત્રોથી સઘળી લીલાઓના દર્શન યમુનાજીની કૃપાથી થાય. એવું કહે, એવું મહાત્મ્ય શ્રી યમુનાજીની કૃપાનું છે. કારણ કે આપણે મેં પહેલા ગઈકાલે ચર્ચા કરી હતી, સ્વરૂપ આસક્તિથી ભક્તિની શરૂઆત કરીએ છીએ, સ્વરૂપ નિષ્ઠાથી. પણ પ્રાપ્તિ આપણે ભગવત સ્વરૂપમાં નથી કરાવવી, પ્રાપ્તિ તો ભગવત લીલામાં કરવી છે. કે ઠાકોરજીની એ રાસાદિક લીલામાં મારી પ્રાપ્તિ થાય, મારી ગતિ થાય. અને એ લીલાના દર્શન શ્રી યમુનાજીની કૃપાથી જે કિશોરીબાઈને થયા, આદિ અન્ય વૈષ્ણવોને થયા, અનેકવિધ પ્રકારના પ્રસંગો છે. એ બધા પ્રસંગો આ 41 પદમાં તમે જુઓ ને, ભગવદીઓ ગાતા ગાતા શ્યામ સંગ શ્યામ બે રહી, અને આ બધી લીલાઓ યમુનાજીની કૃપાથી પ્રગટ રૂપે દેખાઈ. એ લીલાઓ નેત્રોથી પ્રગટ થઈ જાય. એમ કહેતા ગોવિંદ સ્વામી, અચિત સ્વામી પોતાના ભાવને અભિવ્યક્ત કરતા કહે કે ભક્તોનું ભગવત લીલા અને ભગવત કૃપા એ જ તો ધન છે, એ જ તો સર્વસ્વ છે. અને એ સર્વસ્વ, એ ધન, જે અલૌકિક ધન ભગવત લીલાનું છે, એ કેવલ ને કેવલ યમુનાજી આપી શકે છે. એટલે એ પોતાના અહોભાવને ગાતા હવે ચિત્ત સ્વામી કહે, ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. યમુનાજીને ધન્ય કહીને સંબોધ્યા. ધન્ય છે યમુનાજી, ધન્ય શ્રી યમને. જો આપણે ત્યાં શ્રીમદ ભાગવત આદિમાં અમુક લોકોને ધન્ય કહ્યા પદ સાહિત્યમાં. સૌથી પહેલા યશોદાજીને ધન્ય કહ્યા. ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો. અષ્ટસખાઓ બધાઈ ગાતા સૌથી પહેલા યશોદાજીને ધન્ય કહે. કારણ કે જેના ઘરે સ્વયં પ્રભુ બાલક બનીને પધારે, એનાથી વિશેષ ધન્ય બીજું કોણ હોય? એને ધન્ય કે ધનવાન, જેને કોઈએ જે ધન ન પામ્યું હોય એવું જે ધન પામે એ જ ધન્ય કહેવાય. જે નિધિ કોઈએ ન પામી હોય જેને પામી હોય એને ધન્ય કહેવાય. એટલે જ આપણે ત્યાં સૌથી પહેલા યશોદાજી ધન્ય છે. ધન્ય યશોદા ભાગ્ય તિહારે. કારણ શ્રી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ એના આંગણે ખેલી રહ્યા છે, એની ગોદમાં ખેલી રહ્યા છે. આવું સૌભાગ્ય બીજા કોને મળે? અને ધન કયું છે? ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. આપણે ત્યાં તો પ્રભુ જ ધન છે ને. અર્થો હરિરેવહી. મહાપ્રભુજી ધર્મ અર્થ કામ મોક્ષ ચારે બતાવે છે. પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી. ભક્ત માટે અર્થ, ભક્ત માટે ધન શું છે? પ્રભુ જ ધન છે. એ જ અર્થ પુરુષાર્થ છે. તો શ્રી યશોદાજીનું સૌભાગ્ય સ્વયં પ્રભુ પધારે. આપણે ત્યાં ધન્ય. બીજા વેણુ ગીતમાં જો ભાગવતજીનો આશ્રય કરીએ તો હરણીઓને ધન્ય કહ્યા.
ધન્યા સ્વમૂઢ મતયોપી હરિણ્યેતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુવિરચિતામ પ્રણયાવલોકૈ. ત્યારે ઠાકોરજી વેણુનાથ કરતા કરતા વનમાં પધારે ને ત્યારે એ બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ, એ જે શોભા પ્રભુની હોય એને આ હરણીઓ ટગર 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 જોતી હોય. માનો નેત્રો દ્વારા પ્રભુનું પૂજન ન કરતી હોય. ધન્યા સ્વમૂઢ મતયો, છે મૂઢમતી છતાંય ધન્ય. કારણ જે દર્શન અમને પ્રગટ નથી થતા એ હરણીઓને થઈ રહ્યા છે. અનેક અનેક એના તો પાછળના ભાવો છે. ત્રીજા ભગવદીઓને ધન્ય કયા. ધન ધન ભાગ દાસ નિજ જન કે જો યહ દર્શન પાવે હો. જે આ ગુસાઈજી ને ઠાકોરજીના જેને દર્શન પામ્યા છે એ ભગવદીઓ ધન્ય છે, એમને ધન્ય કહે. ચોથા ધન્ય આજની ઘડી રડિયામણી મારા વાલાજી પધાર્યાની. ધન્ય એ છે જેના ઘરે પ્રભુ બિરાજે છે, એની એક ઘડી ધન્ય છે. અને ધન્ય યશોદાજી સાથે યમુનાજીને પણ ધન્ય કયા. યમુનાજીને ધન્ય કયા. ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. કારણ નિધિ રૂપ પ્રભુને આપનારા શ્રી યમુનાજી છે. અને આપણી નિધિ કઈ? શિક્ષાપત્રમાં હરિરાયજીએ વૈષ્ણવના ભાવને નિધિ કહી છે. ભાવરૂપી નિધિ સંરક્ષો એમ કહ્યું કે આ રક્ષા કરવા જેવું હોય તો તિજોરીમાં પડેલું ધન નહીં પણ હૃદયમાં પડેલો ભાવ, એની રક્ષા કલયુગમાં કરવાની જરૂર છે. કારણ કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી, કોઈ પૈસા બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. કારણ કે એકવાર બુદ્ધિ બગાડી ગયો ને પછી કોઈ દુશ્મનની આને જરૂર નહીં પડે. આ પોતે જ પોતાનો દુશ્મન બની જશે, આ પોતે જ પોતાનો સર્વનાશ કરી લેશે. અને એટલા માટે રક્ષા કરવા જેવું આ સમયમાં કોઈ હોય તો આપણી મન અને બુદ્ધિની રક્ષા કરજે. જ્યાં આ બંને બગડે એવું લાગે ને ત્યાંથી નીકળી જવું, ત્યાં બહુ ઉભાય નહીં રહેવું, એવા જોડે બહુ વાતે નહીં કરવી, એવા વ્યક્તિ જોડે બહુ બેસવું નહીં. કારણ કે એની ઘણી વાર આપણને થાય કે આપણે તો બેઠા જ છીએ ને એમાં ક્યાં વાંધો છે, પણ ક્યારે બેઠા બેઠા એ લોકો મન બગાડી દેશે ને, મનમાં એક ખોટો વિચાર નાખી દેશે, આપણને ખબર નહીં પડે. એટલે જ્યારે પોતાના ઉપર સંયમ ન હોય ને ત્યારે સંગ ઉપર સંયમ રાખવો. સ્વયં ઉપર સંયમ ન હોય તો સંગ ઉપર સંયમ લાવી દો. કારણ કે આપણને આપણી જાત ઉપર બહુ ભરોસો છે નહીં. ક્યારે આ ઊંધા રસ્તે મનને ચડાવી દે કોણ જાણે. કઈ વાત મનને સ્પર્શી જાય અને મન ઊંધું વિચારવા લાગે કોને ખબર. તો સ્વયં ઉપર સંયમ ન હોય ત્યારે સંગ ઉપર સંયમ લાવી દેવો. એવા સંગથી દૂર રહેવું જે મન બગાડનારા હોય, જે બુદ્ધિ બગાડનારા હોય, જે જીવનની દિશાને બગાડનારા હોય. કારણ ઘણી વાર એવા સંજોગો થઈ જાય કે સારા સારા વ્યક્તિઓ પણ સંગ દોષને કારણે, અરે પેલા ઋષિને થયું કે મારે ક્યાંય કોઈનો સંગ કરવો નથી, પાણીમાં અંદર બેસીને જપ તપ કરવા લાગ્યા તો પાણીમાં માછલાને જોઈને મન બગડી ગયું. તો આ મન ક્યાં કઈ જગ્યાએ બગડી જાય કોને ખબર. આપણે ત્યાં તો એવા પ્રસંગો ઋષિઓના આવે છે કે બધી દુનિયાથી કટ થઈને જલની અંદર તપ કરે ત્યાંય બુદ્ધિ બગડી ગઈ. આ તો એવું છે, ક્યાં કોને ક્યાં મન બગડી જાય મનનો કાંઈ ભરોસો નથી. એટલા માટે સંગથી મનની સુરક્ષા કરવી, એવા સંગમાં રહેવું કે જે આપણા મનને સુરક્ષિત બનાવતા હોય, જે મનની રક્ષા કરતા હોય. તો ધન્ય શ્રી યમને નિધિ દેન. તો એક અર્થ નિધિનો છે ભાવ અને બીજો અર્થ નિધિનો છે ઠાકોરજી, પ્રભુ સ્વયં. તો યમુનાજી કેમ ધન્ય છે? કારણ કે સ્વયં પ્રભુને આપનારા છે, ભગવત ભાવને આપનારા છે. અને એટલા માટે કહ્યું કે કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરી અર જાય મિલવત પિય પ્રાણ પ્યારી. આપના ગુણગાન કરવા માત્રથી અજ્ઞાન અને અઘને આપ દૂર કરો છો. બે વસ્તુને હરી લે. યમુનાજીના ગુણગાન છે ને બે વસ્તુનું હરણ કરી લે. એક અજ્ઞાન અને બીજું અઘ. અજ્ઞાનનો નાશ થાય અને અઘ એટલે પાપ, આ બંનેનો નાશ થાય. સમસ્ત દુરિત ક્ષયો ભવતી વય મુકુંદે રતી અને જાય મેલવત પિય પ્રાણ પ્યારી. અને ઠાકોરજી અને સ્વામીજી જ્યાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે ત્યાં જઈને શ્રી યમુનાજી જીવને મેળવી દે છે. જેને કો સંદેહ કરો અને બાત ચિત્ત में धरो
પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી. અને કદાચ કોઈને શંકા થાય કે શું યમુનાજીના ગુણગાનથી પાપ જાય, શું યમુનાજીના ગુણગાનથી અજ્ઞાન જાય? પાપ જાય નહીં તો ઘણી બધી કથાઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે જ કે ગમે અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. યમુનાજી માટે તો કેટલા પ્રસિદ્ધ છે. અજાણતા પણ કોઈ સ્નાન કરે કે પાન કરે તો યમુનાજી એના પાપને નિરસ્ત કરી દે છે. ન જાતું યમયાતના ભવતી તે પય પાનત. એને યમ લેવા નથી આવતો. એ જેણે યમના પાન કર્યા છે એને અંત સમયે તો વ્રજભક્તો લેવા આવે છે. નિત્ય લીલામાં યમુનાજી વ્રજભક્તો સહિત એને પધરાવવા માટે આવે છે. આવો ભાવ આપણે ત્યાં છે. અને એટલા માટે પાપ દૂર થાય, અગ જાય, અજ્ઞાન જાય. કદાચ કોઈને શંકા થાય તો જીન કો સંદેહ કરો બાત ચિત્ત મેં ધરો. તો કહ્યું કે તો આ વાત મનમાં ધારણ કરી લો. કઈ? પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી. તો એ પુષ્ટિ ભક્તિને અનુસરીને એકવાર જુઓ યમુનાજી કેવી કૃપા તમારા પર કરે છે. અને જુઓ ને, જેણે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈને પ્રવેશ કર્યો, યમુનાજીએ ધન્ય યમુનાજી જેણે નિધિ દે ને હારી, એને નિધિ આપ્યા કે નહીં? તમારા ઘરે પોતાના સર્વસ્વ એવા ઠાકોરજીને શ્રી યમુનાજીની પ્રેરણાથી તમે પધરાવ્યા કે નહીં? તો આ કૃપા યમુનાજીની જ છે ને, આ કૃપા વલ્લભની જ છે ને. આપણને તો ક્યારે એવો વિચારે ના આવે, પણ યમુનાજીએ કૃપા કરી તો એવો વિચાર આવ્યો કે જેણે ઘર આપ્યું છે એ જ ઘરમાં ન હોય તો આ ઘર મારા શું કામ? જે 2 ટંક જમાડે છે એના માટે કટોરી મિશ્રી ઘરમાં ન હોય તો પછી હું વૈષ્ણવ કેવો? જે 24 કલાક આપે છે દિવસમાં એને અડધો કલાક ના આપું તો હું વૈષ્ણવ કેવો? આ વિચાર જયારે મનમાં આવ્યો તો આ યમુનાજીની કૃપાથી આવ્યો. એટલે કહ્યું પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી. અને પ્રેમ કે પુંજ મેં રાસ રસ કુંજ મેં તાહી રાખત રસ રંગ ભારી. અને યમુનાજી તો કેવા છે, જયારે કૃપા કરે છે ને ત્યારે આપવામાં કાંઈ બાકી નથી. હવે કોઈ માને એના બાળકનું ભાગ્ય લખવા બેસાડો, કે જેમ ભાગ્યના વિધાતા આવે અને દીકરાની માને એમ કે લે તારા દીકરાનું ભાગ્ય તું લખ, એ તારા દીકરાનું ભાગ્ય. તો માં કોઈ સુખ બાકી છોડે? દુનિયાભરના જેટલા સુખો હોય એ લખી નાખે કે નહીં? તો એમ જ જયારે બ્રહ્મ સંબંધ લીધું ને ત્યારે યમરાજાએ એના કર્મોની ફાઇલ યમુનાના હાથમાં આપી દીધી. લે આ તારો દીકરો, તું ભાગ્ય લખ. તો આગળ આવતે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જ દેઈ. તો યમુનાજી વિચાર કરે અને ધન આપું અને ઘર આપું અને પરિવાર આપું અને વિદ્યા આપું, પણ આ બધું તો દેહ છે ત્યાં સુધી જ છે, પછી તો બધું છૂટી જવાનું. આને એવું તે શું આપું જે કાયમ માટે આને આનંદ આપતું રહે? ત્યારે વિચાર કરી યમુનાજીએ પોતાનું સૌભાગ્ય એવા શ્રી કૃષ્ણ તમારા ભાગ્યમાં લખી દીધા છે. અને એ કૃષ્ણ દ્વારા મળતો સર્વોચ્ચ આનંદ એ રાસ તમારા ભાગ્યમાં લખી દીધો. અને એટલા માટે કહ્યું પ્રેમ કે પુંજ મેં રાસ રસ કુંજ મેં અર તાહી રાખત રસ રંગ ભારી. જ્યાં તને કાયમ માટે હું રાસમાં પ્રવેશ લખી દઉં છું. અને એ જયારે યમુનાજી લખે છે ત્યારે એ જીવ મહારાસમાં પ્રવેશ પામી અને પ્રેમ રાસ રસ કુંજ મેં, એ રાસમાં અનેક કુંજ નિકુંજોગમાં તાહી રાખત રસ રંગ ભારી. એને પરમ આનંદ પરમ પ્રેમમાં શ્રી યમુનાજી એનો વાસ કરાવી દે છે.